નમસ્કાર મિત્રો, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। બગલિયા તાલુકા પંચાયત અને નવગામ જિલ્લા પંચાયતને બંને સીટ પર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે। જ્યાં મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। અત્યારે લાઈવ મતગણતરીના તમામ વિડીયો તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે, કેમ કે અત્યારે જે નસવાડી તાલુકાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ સીટોની જે ગણતરી જે ચાલુ છે, અત્યારે જે માનવામાં આવે તો આમ આદમી પાર્ટીની જે બે સીટો જે બગલિયા તાલુકા પંચાયત અને નવગામ જિલ્લા પંચાયતની બંને સીટો છે આમ આદમી પાર્ટી દ્વારા જીતી લેવામાં આવી છે। જેમ કે આવી છે જે ઉમેદવારનું નામ જે ઉમેદવાર મજબૂત હતા, આ વખતે જે આમ આદમી પાર્ટી જીતી રહી છે। અને એક બાજુ માનવામાં આવે તો જે રીતના જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે એ ભવ્ય જીત મેળવી છે અને ઘણી સીટો ભારતીય જનતા પાર્ટી પણ જીતી છે, ઘણી સીટો આમ આદમી પાર્ટી પણ રહી છે, લગાતાર આગળ વધી રહી છે। લોકો કહી રહ્યા છે ફટાફટ જ્યાં મિત્રો અત્યારે જે રીતના પરિણામ આવી રહ્યું છે, જે રીતના જે માહિતી મળી રહી છે, એ માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ આમ ફટાફટ તમારા સુધી લઈ આવી રહ્યા છે। અત્યારે જે કુકુડદા જિલ્લા પંચાયતની સીટો જે છે એ અત્યારે જે મત ગણતરી છે હવે એ પણ પલટાઈ શકે છે, ત્યાં પણ મજબૂત ઉમેદવાર છે જે અત્યારે જે રીતના જે માહિતી મળી રહી છે કે જે નવગામ જિલ્લા પંચાયતની જે સીટ જે છે એ ભારતીય પાર્ટીની હાર થઈ છે અને આમ આદમી પાર્ટીની જીત થઈ છે। અને બગલિયા તાલુકા પંચાયતની જે સીટ છે એ ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે અને આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ હોવાના સમાચાર અત્યારે જે રીતના મળી રહ્યા છે એ સમાચાર હું તમારા સુધી પહોંચાડું છું। જે રીતના આંકડો આવે છે, જે બગલિયા જે તાલુકા પંચાયતની સીટ છે 1400 વોટથી પણ વધારે વોટથી જીતી હોવાના સમાચાર અત્યારે જે રીતના માહિતી મળી રહી છે એ રીતના આપણે જોઈ રહ્યા છે। હવે આગળની વિડીયોની અંદર આપણે લાઈવ એ જોઈશું કે કુકુડદા જિલ્લા પંચાયતની અંદર કોની જીત થઈ છે। એવું થઈ શકે ત્યાં ભારતીય જનતા પાર્ટીની પણ જીત થઈ શકે છે। જ્યાં મિત્રો અત્યારે આજની વિડીયોની અંદર બસ આટલું, તો ફટાફટ જોડાઈ જાઓ, કેમ કે આપણે લગાતાર લાઈવ વિડીયો તમારા સુધી પહોંચાડી રહ્યા છે।